હેલો ફ્રેન્ડ્સ, તો આજે મેં લઈને આવી છું આપણા પૌધા માટે કેલ્શિયમ. જો કે આપણા જે ચોક છે ચોકમાં હોય તો ચોક તમારે લઈ લેવાના છે. મેં પણ ચોક મને તો ફ્રીમાં મળી ગયા, તો તમને પણ ચોક આવા મળી જાય તો લઈ આવવાના. અને આપણા પૌધામાં છે ને તો આ રીતે પાવડર કરીને પણ તમે નાખી શકો છો, અને ડાયરેક્ટ સોઇલમાં પણ આવી રીતે માટીમાં છે ને જે માટી ખોદી ડાયરેક્ટ ભીની માટી હોય તો અંદર ડાયરેક્ટ જતો જ રહે. તમે જોઈ શકો છો મેં માટીમાં દબાવી દીધો છે. તો આ રીતે દરેક છોડમાં આપણે એક એક ચોક કટકો કરી અને દરેક છોડમાં આપણે પૌધાના કેલ્શિયમ માટે આપણે એક એક ચોક કટકો કરીને દરેકમાં એક એક ચોક લગાવવાનો છે. જો હું દરેક છોડમાં એક લગાવવાની જ છું, તો તમારે પણ આવો જો ચોક હોય તો લઈ આવવાના અને દરેક પૌધામાં એક એક ચોક લગાવી દેવાનો, જેથી આપણા પૌધાને કેલ્શિયમ મળતું રહે અને પૌધા પણ સ્વસ્થ રહે. તો તમે જોઈ શકો છો મેં બધા છોડમાં એક એક ચોક લગાવી દીધો છે. અમારો જાસૂદનો પ્લાન્ટ છે, એમાં પણ સરસ કળીઓ પણ ખીલી છે. તમે જુઓ 4 થી 5 કળીઓ છે એક એક ડાળી ઉપર. મસ્ત કળીઓ, ફૂલ ખીલવાની તૈયારી જ છે. અત્યારે સમય છે તો જાસૂદના ફૂલ આવશે સરસ. અને આ છે મારા સૂર્યમુખી, એમાં પણ કળીઓ મોટી થઈ ગઈ છે. થોડા દિવસમાં એમાં પણ ફૂલ ખીલી જશે, તો એમાં પણ મેં ચોક લગાવી દીધો. અને ગુલાબનો છોડ છે એમાં પણ એક ચોક લગાવી દીધો છે. અને આ છે સદાબહાર, સદાબહારમાં પણ ચોક લગાવી દીધો. તો તમારે પણ જો ચોક હોય તો આ રીતે ગાર્ડનમાં લગાવી દેવાનો છોડવામાં, સરસ રહે. હેપી ગાર્ડન.